જય વિદ્યાર્થી મિત્રો, ઓમ ટ્યુશન ક્લાસીસના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિતના એકદમ બેઝિક પાયાથી શરૂઆત કરવાના છીએ। એક સિરીઝની શરૂઆત કરીએ છીએ જેને આપણે નામ આપ્યું છે શું તો કે ગણિતનો પાયો એવું નામ આપેલું છે, જેનો આ પ્રથમ વિડિયો રહેલો છે। આ વિડિયો કોના કોના માટે ઉપયોગી સાબિત થઈ શકશે તો કે ધોરણ 1 થી લઈને ધોરણ 12 સુધીમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થી મિત્રો માટે કે આ જે છે સિરીઝ એક ખૂબ જ ઉપયોગી સાબિત થવાની છે, ખૂબ જ ઉપયોગી નીવડવાની છે। ક્લિયર? સાથે સાથે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આ એક વરદાન સાબિત થવાનું છે। કેમ? કારણ કે જેમનો બેઝિક ગણિતનો પાયો ક્લિયર નથી એ તમામ વિદ્યાર્થી મિત્રોનો પાયો અહીંથી ક્લિયર થઈ જવાનો છે। ઓકે છે વિદ્યાર્થી મિત્રો, તો શરૂઆત કરીએ છીએ આપણે શું ગણિતના પાયાની સિરીઝની, જેના પ્રથમ વિડીયોમાં આપણે શું શીખવાના છે તો કે ગણિત વિશે શીખવાના છીએ કે ગણિત કોને કહીશું, આપણે ગણિત કોને કહીએ છીએ, ગણિતની વ્યાખ્યા શું છે। તો ગણિત એટલે આપણને કઈ ગણતરી કરવાની વાત થઈ રહી છે। ગણિત એટલે શું કરીએ છીએ, આપણને ગણતરી કરવાની વાત કરી રહ્યા છે। અને ગણતરી કરવા માટે આપણે શેનો ઉપયોગ કરીશું તો કે ગણિતમાં ગણતરી કરવા માટે આપણે અંકોનો ઉપયોગ કરીશું। દાખલા તરીકે તમે ગુજરાતી શીખો છો તો ગુજરાતી શીખવા માટે તમારે શેની જરૂર પડશે વિદ્યાર્થી મિત્રો તો કે ગુજરાતી શીખવા માટે સાહેબ કે અમને કક્કાની જરૂર પડશે કે પહેલા અમને કક્કો આવડવો જોઈએ, અને કક્કો આવડ્યા પછી તરત તમે શું તૈયાર થઈ જાવ છો વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી સમજતા થઈ જાવ છો કે ક કોને કહેવાય, ખ કોને કહેવાય। એવી જ રીતે જો તમને ગણિતમાં 0 થી લઈને 9 સુધીના અંકો આવડતા હોય તો એનો મતલબ તમને ગણિત આવડે છે, પરંતુ એના પાછળના જે નિયમો રહેલા છે એ નિયમો ફરજિયાતપણે આપણે શીખવા પડશે। ક્લિયર? કયા કયા અંકો છે આપણા જોડે તો કે 0 રહેલો છે, 1 રહેલો છે, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 સુધીના અંકો આપણા જોડે રહેલા છે। આ અંકોને ઇંગ્લિશમાં આપણે શેના તરીકે ઓળખીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે ડિજિટ્સ તરીકે ઓળખીએ છીએ। શેના તરીકે? ડિજિટ્સ તરીકે ઓળખીશું। અને આ 9 અંકો જે આ 9 અંકો રહેલા છે અથવા તો 0 થી લઈને 9 સુધીના ટોટલ 10 અંકો થાય। ટોટલ કેટલા અંકો થશે? આ 10 અંકો જે રહેલા છે એ તમામ 10 અંકોના આધારે જ ગણિતની બધી જ સંખ્યાઓ બનતી હોય છે, એના બહારની કોઈ સંખ્યા હોતી નથી। ક્લિયર? અને એના માટે આપણે કોઈ સંખ્યા બનાવી હશે તો એના માટેનો આપણે એક વિડીયો બનાવેલો છે, જેને આપણે કયા વિડીયો તરીકે ઓળખીએ છીએ વિદ્યાર્થી મિત્રો? સ્થાન કિંમતના વિડીયો તરીકે ઓળખીએ છીએ કે સ્થાન કિંમત ઓળખો એવો વિડીયો બનાવેલો છે। ક્લિયર? એ વિડીયો તમે નિહાળી શકો છો, જેમાં આપણે શું સમજાવ્યું છે તો કે સ્થાન કિંમતના આધારે આપણે જમણી બાજુ સૌપ્રથમ આપણે શું લખીશું વિદ્યાર્થી મિત્રો? એકમના અંકની શરૂઆત કરીશું। જમણી બાજુ શું લખીશું? એકમનો અંક। પછી એના પછી જમણી બાજુથી કઈ બાજુ આવતું જવાનું છે વિદ્યાર્થી મિત્રો આપણે તો કે જમણી બાજુથી આપણે ડાબી બાજુ આવતું જવાનું છે। ફરજિયાત યાદ રાખજો કે એકમનો અંક આપણે કઈ બાજુ રહેલો હશે તો કે આપણો હાથ જે જમણા હાથથી આપણે લખતા હશું તો એ જમણા હાથ બાજુ કયો લખીશું આપણે અંક? એકમનો અંક લખીશું। જે ડાબોડી હશે તો એના વિરુદ્ધ વિચારવાનું છે। ક્લિયર? એકમના અંક પછી શું લખીશું આપણે? દશકનો અંક લખીશું। દશકના અંક પછી આપણે શું લખીશું વિદ્યાર્થી મિત્રો? 100નો અંક લખીશું। 100ના સ્થાન ઉપર રહેલો અંક લખીશું। 100 પછી આપણે શું લખવાનું છે વિદ્યાર્થી મિત્રો તો કે 1000 લખવાનું છે। 1000 પછી શું આવવાનું છે વિદ્યાર્થી મિત્રો તો કે 10000 આવવાના છે। 10000 પછી વિદ્યાર્થી મિત્રો આપણે શું લખવાનું છે તો કે લાખ લખવાનું છે। લાખ લખાઈ જાય પછી વિદ્યાર્થી મિત્રો આપણે શું લખવાનું છે તો કે 10 લાખ લખવાનું છે। અને 10 લાખ પછી છેલ્લે આપણે વિદ્યાર્થી મિત્રો શું લખવાનું છે? કરોડ લખવાનું છે। શું લખવાનું છે? કરોડ લખવાનું છે। અને કરોડ પછી શું ચાલ્યા કરશે? 10 કરોડ, પછી શું ચાલશે? અબજ, 10 અબજ, ખવ, નિખવ, પદ્મ, મહાપદ્મ, શંકુ, જલાદી શંકુ, આવી રીતે અંત્ય, મધ્ય, પરાધ્ય, અક્ષોણી, મહાક્ષોણી આ બધું ચાલ્યા કરવાનું છે। ક્લિયર? જેની ચર્ચા આપણે અહીંયા કરવાના નથી। અહીંયા આપણે બેઝિક આપણને ક્યાં સુધી આવડવું જોઈએ વિદ્યાર્થી મિત્રો તો કે આપણને કરોડ સુધી વાંચતા, સંખ્યા વાંચતા આવડવી જોઈએ। ક્લિયર? જેમાં કોઈ સંખ્યા લઈ રહ્યો છું અહીંયા હું, દાખલા તરીકે આપણા જોડે કોઈ સંખ્યા રહેલી છે, કઈ તો કે સંખ્યા લઈએ છે 749। કઈ સંખ્યા લીધી આપણે? 749। આ 749માં એકમના અંક તરીકે કયો અંક રહેલો છે આપણા જોડે તો કે 9 રહેલો છે। એનો મતલબ એવું કહેવા માંગે છે કે 9 કેટલા વડે ગુણાયેલા છે? 1 વડે ગુણાયેલા છે। તો
તો હજુ ગુણાકારની વસ્તુ આપણે પાછળ બેઝિકમાં શીખવાના છે, પણ અહીં તમને સમજાઈ રહ્યો છે, તમારે સમજી લેવાનું છે. ક્લિયર? એના પછી બીજું મારો દશકનો અંક જે રહેલો છે કેટલા વડે ગુણાયેલો હોય તો કે 10 વડે ગુણાયેલો હોય, તો એનો મતલબ આ 4 છે. 4ના પાછળ કેટલા અંક રહેલા છે? 1 અંક રહેલો છે, એનો મતલબ શું મૂકી દેવાનું આપણે? એના પાછળનો 1 0 મૂકી દેવાનું. એટલે આ કેટલા વંચાશે આપણા જોડે? 40 વંચાશે. શું વંચાશે? 40 વંચાશે. એના પછી આ જે 7 રહેલો છે, 7 કયા સ્થાન ઉપર રહેલું છે તો કે એકમ, દશક અને 100. 100ના સ્થાન ઉપર રહેલો હોય તો આપણે શું લખીશું વિદ્યાર્થી મિત્રો? 700 તરીકે લખીશું. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આટલા સુધીની સમજણ પડી જવી જોઈએ. પ્લસ આપણને 1 થી 100 સુધીની એકડી જે રહેલી છે એ આવડવી જોઈએ. કેવી રીતે આવડવી જોઈએ તો કે સીધી આવડવી જોઈએ, ઊંધી પણ આવડવી જોઈએ. તો દાખલા તરીકે સીધી એકડી તો બધાને આવડતી જશે, તો ઊંધી એકડી આપણે ફરજિયાત શીખવી પડશે. ઊંધી એકડી આપણે કેવી રીતે બોલીશું તો કે 100 થી ચાલુ કરવાનું. 100, 99, 98, 97, 96, 95, 94, 93, 92, 91, 88, 87, 85, 84, 83, 84, 85, 87, 88, 77, 74, 75, 76, 77, 78, 69, 70, 71, 67, 68, 69, 70, 63, 64, 65, 61, બરોબર? એવી રીતે ચાલે કરશે. 60, 59, 58, બરોબર? એવી રીતે તમારે ક્યાં સુધી બોલવાનું છે? 1 સુધી ફરજિયાત એકડી તૈયાર કરી દેવાની છે, ઊંધી અને સીધી લખીને. કેમ? કારણ કે આપણે શેમાં કામમાં આવશે? કોઈ પણ સંખ્યા બનાવવા માટે કામમાં આવશે.